નમસ્કાર, હું આસ્થા ગોસ્વામી ધ કેસરી ન્યૂઝ સાથે વિજયનગર તાલુકાની પ્રાથમિક શાળાઓમાં કન્યા કેળવણી મહોત્સવ અને પ્રવેશોત્સવ યોજાયો. વિજયનગર તાલુકાની તમામ પ્રાથમિક શાળામાં બાલવાટિકામાં 1230 બાળકો અને ધોરણ 1માં 1461 બાળકોને પ્રવેશ મેળવ્યો, જેમાં કુલ તાલુકાના 8 રૂટમાં રાજ્યકક્ષા અને જિલ્લા કક્ષાના અધિકારી તેમજ તાલુકાના પદાધિકારીઓ જેવા કે રૂટ નંબર 1માં હસમુખભાઈ પટેલ સેક્રેટરી, ગૌણ સેવા પસંદગી મંડળ જેમને રાજપુર, સરસવ, તોલ ડુંગરી, ભાંખરા, મસોતા, પર્વતમાં રૂટ નંબર 2માં જીવરાજભાઈ બંધાણિયા, અંડર સેક્રેટરી એજ્યુકેશન ડિપાર્ટમેન્ટનો ચિતરિયા, કોટિયાવાડ, વિજયનગર, વસાઈ, દઢવાદ, રૂટ નંબર 3માં ડૉક્ટર હાર્દિકભાઈ પ્રજાપતિ, અંડર સેક્રેટરી ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટ, ગાંધીનગર, આંતરસુબા, અંદોખા, પ્રતાપગઢ, કપા, કાલવડ, પરોસડા, નવભગા, રૂટ નંબર 4માં એચ.જે. ઠક્કર, નાયબ વન સંરક્ષણ શ્રી, સાબરકાંઠા, ચિઠોડા, દંતોડ, કનાદર, મોજાલિયા, મહુવાના, ખેતરા, વિજયનગર 1 રૂટ 5 આર.ડી. વરસાદ, કાર્યપાલક ઇજનેર ગાડી, ચિત્રોડી, મોધરી, ભાભુડીમાં ડૉક્ટર તુષારભાઈ ચૌધરી, ધારાસભ્ય શ્રી ખેડબ્રહ્મા, ખોખરા, વણધોલા અને એ.પી. ઠાકર વિદ્યાલય, રૂટ નંબર 6 ડૉક્ટર ભીમજીભાઈ પટેલ, સારોલી, વણજ, બિલડિયા, ઝાલેટી, બાલેરા, રૂટ નંબર 7માં કમલેશભાઈ પાટીદાર, નિયામક શ્રી, ગ્રામ વિકાસ, કઠિયાવડી, વસાહત, ઢોલવાણી, અભાપુર બંધના, ઉખલા ડુંગળી, ખારીબેટી, રૂટ નંબર 8માં ઈટાવડી, ચામઠણ, લીમડા, ચિઠોડામાં દીપકભાઈ નીનામા પૂર્વ પ્રમુખના અધ્યક્ષસ્થાને યોજાયો હતો, જેમાં જિલ્લા પંચાયત સદસ્ય લીલાબેન, ધીરુભાઈ અને અરવિંદભાઈ તેમજ તાલુકા પ્રમુખ ફૂલવંતીબેન, સંગ્રામભાઈ, ભાજપ પ્રમુખ મયુરભાઈ, કોંગ્રેસ પૂર્વ પ્રમુખ લાલજીભાઈ ડામોર, રાજુભાઈ ડુન, નટવરસિંહ ભાટી, કેસી પંચાલ, પાનાભાઈ રબારી, સુશીલાબેન, કાંતાબેન, કિશોરભાઈ, જીવાજી સંગાત, આશાબેન, જયેન્દ્રભાઈ, બચુબેન, પ્રિયંકાબેન, કૈલાસબેન જેના સદસ્યો ગ્રામ પંચાયત, સરપંચ અને સદસ્ય તાલુકા પંચાયત, ટીડીઓ, સાગરભાઈ બોદર, મામલતદાર પરમાર સાહેબના રમેશભાઈ ખરાડીની ઉપસ્થિતિમાં યોજાયો, જેમાં પ્રવેશપાત્ર બાળકોને દફતર અને શૈક્ષણિક સામગ્રી તેમજ ચોકલેટ અને ગોળ દાડા ખવડાવી મોં મીઠું કરવામાં આવ્યું. આ ઉપરાંત મહાનુભાવો દ્વારા સમગ્ર શિક્ષા મારફતે મળેલા સાહિત્યિક સામગ્રી, ધોરણ 1 અને 2માં આપેલ નિપુણ ભારત કિટ, એલબીડી કિટ, કોમ્પ્યુટર લેબ, જ્ઞાનકુંજ પ્રોજેક્ટનું વિવિધ શાળામાં ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું, જેમાં વાલીઓને જ્ઞાનશક્તિ રેસિડેન્શિયલ તથા રક્ષાશક્તિ રેસિડેન્શિયલમાં સ્કૂલોમાં અને સ્કોલરશિપ અંગેની સરકારની મારફતે મળતા લાભો અંગેની સમજ આપવામાં આવી હતી. જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી કેયુરભાઈ ઉપાધ્યાયની સમગ્ર દેખરેખ હેઠળ તાલુકામાં શિક્ષણને ઉચ્ચ શિખરો સર કરવા માટે તાલુકામાં બિહારસી ડૉક્ટર કૌશિકભાઈ શાહ તેમજ શિક્ષણની સમગ્ર ટીમે તન મન ધનથી મહેનત કરી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. રિપોર્ટર ચંદુભાઈ સાથે.